સરકાર વિકાસના નામ પર ઘણી મોટી વાતો કરે છે, પરંતુ વિકાસ તેમના સુધી કેટલો પહોંચ્યો છે? ઝી 24 કલાક આજે બિગ ન્યૂઝમાં આપને જણાવશે કે અમદાવાદ, ભરૂચ અને વડોદરા આ ત્રણેય જગ્યા ઉપર કેવી રીતે લોકો સુધી પાણી તો પહોંચી રહ્યા છે, પણ કેવી પરિસ્થિતિમાં અને કેવું પાણી પીવાનો વખત આવ્યો છે, જેના કારણે તેમના સ્વાસ્થ્યને તો નુકસાન થાય છે, તો આ સાથે સાથે ખેતી ઉપર પણ અસર પડે છે। एक तरफ अंकलेश्वर पानोली औद्योगिक एस्टेट विकासनी हरणफाळ भरी રહ્યું છે। जीपीसीबी एस्टेटने क्रिटिकली પોલ્યુટેડ ઝોનમાંથી નીકળતાની સાથે જ એક્સપાન્સ માટેની લીલી ઝંડી આપી રહ્યું છે। ત્યારે આ એસ્ટેટની આસપાસના કેટલાક રહેણાંક વિસ્તારોના ભૂગર્ભજળ પ્રદૂષિત થયાના ઉપરાછાપરી કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા, જેમાં સૌપ્રથમ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના રામનગર વિસ્તારમાંના બોરોમાંથી પણ પ્રદૂષિત પાણી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી। તો અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલા મીરાનગર વિસ્તારના ભૂગર્ભજળ પ્રદૂષિત થતા તે વિસ્તારના બોરમાંથી પણ હાલ ઓરેન્જ કલરનું પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે। અંકલેશ્વર રાજપીપળા રોડ પરના ઓએનજીસી કોલોનીના ગેટ નંબર 2 સામે આવેલા ચર્ચ પાછળની વિનાયક સોસાયટી અને શ્રીનાથ રો હાઉસના બોરમાંથી પણ પીળા રંગનું ગંદુ પાણી નીકળવાનું બહાર આવ્યું છે। संस्कारदीप कॉम्प्लेक्स, शुभम रेसिडेंसी, न्यायाधीश निवास, जलाराम वुड और नगरपालिकानी हदमां आवता उमा भवननी पाछळ तीर्थनगर नवा बनी रहेला सिग्नेचर गैलेरिया कॉम्प्लेक्स अने बोरमांथी प्रदूषित पाणी निकळवानी घटना घटी। शुभम रेसिडेंसीना 128 जेटला परिवारोनी हाल तो हालत बोरमांथी फिनाइल युक्त पाणी आववाथी कफोड़ी बनी छे। 128 परिवारोमांथी दरेक परिवारमां एक व्यक्ति चामड़ीना रोगथी पीड़ाय छे। કેટલાક લોકો ચામડીના રોગ થવાની બીકે પીવાનું પાણી પણ બહારથી મંગાવી રહ્યા છે। ત્યારે આ સ્થિતિ બદથી બદતર બનતા લોકો હવે નહાવા અને વાપરવાનું પાણી પણ બહારથી મંગાવવાની ફરજ પડી છે। આજે અહીંયા પાણી જે આવે છે, આ બોટલ છે પાણીની, એમાં પીળું પાણી પહેલાંથી આવે છે, જે કેમિકલવાળું પાણી છે, જે કેમિકલવાળું પાણી છે ને એના લીધે નથી લોકોના કોઈ કપડાં સાફ થતા કે પછી પીળા પડતા કપડાં પહેરવા પડે છે। કેમિકલવાળું જ પાણી પીને પછી અડધા લોકોને ચામડીની બીમારીઓ થાય છે કે પછી કેમિકલના લીધે જ અડધી બીમારીઓ બધી વધારે થતી જાય। આના પહેલાં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે, ઉપર ગાંધીનગર સુધી કંઈ બધાએ મૂકેલું હતું પહેલાં, પણ હમણાં સુધી કોઈ અસર નથી। આ પહેલાંથી જ કમસે કમ 10 વર્ષથી આ પાણી આવતું છે અહીંયા। અંકલેશ્વર શહેર અને તાલુકાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ ખરાબ થયું છે। આજે કોઈ જગ્યાએ લાલ પાણી નીકળે છે, કોઈ જગ્યાએ પીળું પાણી નીકળે છે, અને આનું કારણ જે છે અહીંયા ઔદ્યોગિક વસાહતો જે આવેલી છે એના લીધે હોઈ શકે છે। અહીંયા ઔદ્યોગિક વસાહતોમાં થતા ગેરકાયદે ડમ્પિંગ, ઇલીગલ બોર્ડ્સ અને જે પ્રદૂષિત પાણીનો નિકાલ કાયદા વિરુદ્ધ કરવામાં આવે છે એ કારણભૂત હોઈ શકે છે। અહીંયા આપ જોઈ શકો છો કે આ અહીંયા અમે બાકરોલના રામનગરમાં ઊભા છે, અહીંયા લાલ પાણી નીકળે છે અને લાલ પાણી એ છેલ્લા 7-8 વર્ષથી નીકળે છે। मीरानगરના સ્થાનિક રહીશોને સારંગપુર ગ્રામ પંચાયત કે જે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે, ત્યાં પંચાયત કે જિલ્લા તંત્ર યોગ્ય પાણી પૂરું ન પાડી શકતા ન છૂટકે બોરના જોખમી પ્રદૂષિત પાણીનો ઉપયોગ સ્થાનિક રહીશો નહાવા ધોવા તથા રોજબરોજના કાર્યોમાં કરી રહ્યા છે, જેથી સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર ગંદા પાણીની અસર દેખાઈ રહી છે। આ અંગે રહીશોએ સ્થાનિક તંત્રને અનેક રજૂઆત કરી, પરંતુ બહેરા તંત્રએ ગરીબોની વાતને ધ્યાનમાં ન લીધી। આ અંગે ઝી 24 કલાકે આ સમસ્યાની જાણ જીપીસીબીને કરતા અંકલેશ્વર જીપીસીબીએ બોરના પાણીના સેમ્પલ લઈ ગાંધીનગર વડી કચેરી ખાતે વિઝિટ રિપોર્ટ તથા લેબ રિપોર્ટ મોકલવાની તૈયારી હાથ ધરી છે। આ સાથે ઝી 24 કલાકની ટીમે અંકલેશ્વરની શુભમ રેસિડેન્સીના સ્થાનિકોની મુલાકાત લઈને તેમની સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત જેના ભૂગર્ભ જળ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ જે પ્રદૂષિત થયા છે તે અહીંથી થયા છે। ઔદ્યોગિક વસાહતમાં જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પણ અત્યારે શું પરિસ્થિતિ છે આજે આપણે જોઈશું। આજે હું તમને બતાવીશ ઝી 24 કલાકના માધ્યમથી કે સૌથી પ્રદૂષિત પાણી ગુજરાતમાં ક્યાં આવે છે અને કેવી પરિસ્થિતિમાં લોકો અહીં રહે છે, કેવા હાલ થયા છે લોકોના કે જે પાણી પીવાને યોગ્ય નથી, વાપરવાને યોગ્ય નથી, તે અહીંના લોકો 15 દિવસથી નાયા વગર પણ રહી શકે છે।
કેમ? કારણ કે પાણી આવે છે પ્રદૂષિત. આપણે મળીશું અહીંના સ્થાનિકોને. શું નામ છે આપનું? મારું નામ રસિકભાઈ શાહ છે. રસિકભાઈ, શું પરિસ્થિતિ છે અને 2014 થી આ રજૂઆતો આપ કરો છો, તો કેવા પ્રકારની રજૂઆતો કરી છે અને ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? 2014 થી અમે નગરપાલિકા, જીઆઈડીસી અને પ્રગતિ સેતુ કાર્યક્રમમાં કલેક્ટર સાહેબ પાસે બી રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો છતાં પણ જીઆઈડીસી વાળા અમને પાણી આપતા નથી અને નગરપાલિકા હાથ ઊંચા કરે છે કે અમારું નેટવર્ક ત્યાં નથી. અચ્છા, બીજી અન્ય રજૂઆતો તમે કલેક્ટરશ્રીને પણ કરી છે, વિવિધ ખાતાઓને પણ કરી છે, પરંતુ એનો નિષ્કર્ષ શું આવ્યો છે અને અત્યારે આપ કઈ પરિસ્થિતિમાં છો? આ બધી રજૂઆતના અંતે પણ અમે 4 વર્ષે આ રજૂઆત કરી છે, તે છતાં પણ હજુ કોઈ પરિણામ આવ્યું નથી અને અહીંયા લોકો હિજરત કરે એવી પરિસ્થિતિ છે. અચ્છા કાકા, પાણીનો કલર કેવો છે આપ બતાવશો? હાજી, હું ગોરધનભાઈ ફળદુ અહીંનો છેલ્લા 5 વર્ષથી રહેવાસી છું અને અહીંયા અમારે બિલ્ડરે બે બોર આપેલા હતા. તે ફેલ થતાં અમે લોકોએ પર્સનલી અમારા 3 બોર બનાવડાવેલા છે. તેમાં પીળું અને કેમિકલયુક્ત પાણી નીકળે છે, જે આ કલરનું જે મારા હાથમાં જોઈ શકો છો, આ કાળું પાણી છે અત્યારે, એ મારા હાથમાં જોઈ શકો છો કાળું પાણી. અમને એના માટે અમે કલેક્ટર સાહેબને, મામલતદાર ઓફિસ, પ્રાંત અધિકારી સાહેબને, રિજનલ મેનેજર જીઆઈડીસી એરિયાના એમને પણ રજૂઆત કરી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવી સાહેબને પણ અમે રજૂઆત કરી છે. અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલને બી આ બાબતની અમે જાણ કરેલી છે અને નગરપાલિકામાં બી અમે પાણીની માંગણી કરેલી છે અને છેલ્લે અમે પ્રગતિ સેતુ કાર્યક્રમમાં આમની રજૂઆત કરી છે. તે લોકોએ અમને એવું કીધું કે 15 દિવસમાં તમારો નિવાડો આવી જશે, પણ આજે 5 સાલ થયા અમે આ સફરિંગ કરીએ છીએ. બધા જ લોકો આ કેમિકલવાળા પાણીને કારણે બીમારીનો ભોગ બનેલા છે અને એમની કોઈ રજૂઆત અમારું સાંભળે છે પણ એમના માટે કોઈ પગલાં એ લોકોએ લીધા નથી, એટલે અમારે આ રજૂઆત કરવાની ફરજ પડી છે. આપનું શું નામ છે? ભૂપેન્દ્ર પટેલ. કેમિકલ યુક્ત પાણી આવે છે, ભૂગર્ભ જળ કાળા થયા છે, પીળા થયા છે, પરંતુ આપને નહાવામાં કે ઘર વપરાશમાં આ જે પાણી વાપરો છો તેમાં કોઈ ફરક પડે છે? ફરકમાં તો સાહેબ આજે 128 ફ્લેટ છે શુભમ રેસિડેન્સીની અંદર. એની અંદર મારું માનવું છે કે એક ફ્લેટ દીઠ એક મેમ્બરને ચામડીનો રોગ હશે. ચામડીના રોગો પણ અહીં થાય છે. એક ફ્લેટ દીઠ એક મેમ્બરને રોગ હશે ચામડીનો. સ્કિન ડિસીઝના કારણે અહીંના લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે. ત્યારે મહિલાઓ પણ અહીં ઘણી છે, જે પાણી સૌથી વધુ જરૂરિયાત હોય તે મહિલાઓને હોય ઘરમાં. તો મહિલાઓને પણ આપણે મળીશું. બેન, શું નામ છે આપનું? દક્ષાબેન. દક્ષાબેન, શું પરિસ્થિતિ છે? આ મને 2 વર્ષથી છે. 2 વર્ષથી દવા ચાલુ જ છે અને દવા જો હું બંધ કરી દઉં તો તરત જ મને પાછું થઈ જાય છે. અચ્છા, ઘરમાં વાપરવાનું પાણી મળે છે આપને? વાપરવાનું પાણી લઈએ છે, વાપરવાનું પાણી પણ નવા ધોવાનું પાણી પણ મળતું નથી. મહિનાથી તો પાણી પીવાનું નહીં, નવા ને વાસણ ઘસવાથી વાસણ હોય અમને વાસ મારે છે. તો આપ પીવાનું પાણી ક્યાંથી લાવો છો? પાણી પીવાનું અમારે વારે ઘડીએ બોટલ ફિલ્ટર મંગાવી પડે છે અને રસોડામાં જાઓ તો પેલું નળ ચાલુ કરો તો એટલી વાસ, એટલી સ્મેલથી અમે નથી કોગળા કરી શકતા કે નથી અમે હાથ ધોઈ શકતા. હાથ વોશિંગ માટે બી અમારે ફિલ્ટર પાણી બોટલ મંગાવી પડે છે. એકના બદલે 2 બોટલ મંગાવી પડે છે હવે, એક કોગળા કરવા માટે અને એક પીવા માટે. અચ્છા, આપને શું તકલીફો પડે છે? બાળકોને કઈક રોગ થાય છે કે એવું કઈ થાય છે? બાળકોને શું? બાળકોને બી ચામડીના રોગ, પેટમાં દુખાવો એ પણ વારે ઘડીએ થયા જ કરતું હોય છે અમારે ત્યાં. અને ઘણી રજૂઆતો કરી છે અમે લોકોએ, પણ હજુ કોઈ સાંભળતું નથી. રજૂઆતો છતાં પણ તંત્ર આ બાબતે ધ્યાન નથી આપતું. અહીંના રહીશોને ઘણી મુશ્કેલીઓ પડે છે, બાળકોને પણ તકલીફ પડે છે. તો આપ શું કહેશો? હવે આપ શું એક્શન લેશો આ બાબતે? આ બાબતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બી જાગવાની જરૂર છે કે જે જાડી ચામડીના ઉદ્યોગપતિઓ જે છે એ બોરનું પાણી, બોરમાં જમીનમાં ભૂગર્ભ જળ ખરાબ કરવા માટે આ પાણી ઉતારી રહેલા છે એ વહેલી તકે બંધ થાય એ જરૂરી છે. નહીં તો આજે વસ્તી જ નહીં હશે પછી આ ડેવલપમેન્ટ શું કામનું? એક ખૂબ સુંદર વાત કરી. વસ્તી નહીં હશે તો ડેવલપમેન્ટ શું કામનું? તો આપણે જોઈશું. હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીના કલર બદલાઈ ગયા છે. શુભમ રેસિડેન્સીમાં છેલ્લા 4 વર્ષથી પાણીની સમસ્યા છે, પરંતુ જીપીસીબી આ બાબતથી અજાણ છે. છેલ્લા 8 વર્ષમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની આસપાસના કેટલાય વિસ્તારોના ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા છે, પરંતુ 8 વર્ષથી બસ તંત્ર ખાલી તપાસ જ કરે છે, સેમ્પલ લઈ રિપોર્ટ કઢાવે છે અને જે તારણ આવે તે ફાઇલમાં બંધ થઈ જાય છે. ત્યારે તંત્રની નિષ્ક્રિયતાના કારણે કસૂરવાર કંપની સંચાલકો બેરોકટોકપણે પ્રદૂષિત પાણીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને હાલમાં જ ક્રિટિકલ ઝોનમાંથી મુક્તિ મળી છે, બહાર કાઢ્યું છે, જેનાથી ઉદ્યોગોનું વિસ્તરણ થઈ શકે. પરંતુ આ છે પરિસ્થિતિ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની આસપાસના ગામોની. આપણે જોઈશું અત્યારે પાણીની પરિસ્થિતિ શું છે, ભૂગર્ભ જળ કેવા આવે છે અહીં. બેન, કેટલા સમયથી આપ રહો છો અહીંયા? 2 વર્ષથી. બેન, કેવું પાણી આવે છે? લાલ કલરનું પાણી આવે છે. પીવા યોગ્ય છે ખરું? નથી. તો આપ કઈ રીતે એનો ઉપયોગ કરો છો? નાવા ધોવાનું. પીવાનું પાણી ક્યાંથી લાવો છો? ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી લાવો છો. આપણે જોયું ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી પાણી આવે છે અને પાણી જ્યારે ભરાય છે ત્યારે એક બોટલમાં પણ આપણે જોયો કલર કેવો છે કે લાલ કલરનું પાણી અહીં આવે છે. બોટલમાં લાલ કલર ક્લિયર દેખાય છે. આવા ઘણા કલરના પાણી અહીં જોવા મળશે આપને. ધીમે ધીમે હું આપણે દરેક ગામોમાં ફેરવીશ કે જ્યાં પાણીના કલર ધીમે ધીમે બદલાય છે. યલો છે, ઓરેન્જ છે અને આ રેડ છે. જોઈશું અહીં એક કન્સ્ટ્રક્શનનું પણ કામ ચાલે છે અને પાણીની વ્યવસ્થા પરિસ્થિતિ શું છે. કન્સ્ટ્રક્શનના કામમાં આ જ કલરનું પાણી વપરાય છે. પાઇપમાંથી ક્લિયર દેખાય છે કે કેવા કલરનું પાણી આવે છે. ત્યારે આપણે જોયું અહીં કે શું પરિસ્થિતિ છે પાણીની. એકદમ પ્રદૂષિત પાણી. આ પાણીના કારણે પાણીજન્ય રોગો પણ થાય છે. પેટના અને ચામડીના પણ રોગો અહીંના લોકોને ઘણીવાર થાય છે. એવા ભૂતકાળમાં બનાવો બન્યા છે. ત્યારે શું તંત્ર આ જ રીતે આવું જ પાણી નાગરિકોને પીવડાવશે? ભરત ચુડાસમા, Zee24 કલાક, ભરૂચ. આ તો વાત થઈ ભરૂચની. માત્ર ભરૂચ જ નહીં, બીજા પણ શહેરો અને ગામો એવા છે જ્યાં પાણીનો રંગ જ બદલાઈ ગયો છે. વડોદરાના અમુક ગામો એવા જ્યાં પાણી પ્રદૂષિત થવાને કારણે ખેતરોના બોરમાંથી પાણી લાલ રંગનું નીકળે છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા, ઉમરાયા, કરખડી, દુધવાડા, જાજપુર, પિલોદરા, વેડજ આ એવા ગામો છે જ્યાંના લોકો પ્રદૂષિત પાણીના કારણે પીડાઈ રહ્યા છે. પાદરા તાલુકામાં આવેલી 400થી વધુ ઔદ્યોગિક કંપનીઓના કારણે અહીંનું પાણી પ્રદૂષિત બન્યું છે. આ કંપનીઓ પ્રદૂષિત પાણી નદી, નાળા અને કેનાલોમાં છોડી રહી છે, જેના કારણે કેમિકલયુક્ત પાણી સીધું જ લોકોના ખેતરોમાં પહોંચી રહ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર 400થી ઉપરાંત જે કંપનીઓ આવેલી છે, જે કેમિકલયુક્ત કંપનીઓ છે, જે કંપનીઓના પ્રદૂષણને કારણે હાલ ખેડૂતો જે પાદરા તાલુકાના છે તે હાલ એક હાલાકી વેઠી રહ્યા છે. એનું કારણ છે કે જે કંપનીઓ છે તે ભૂગર્ભની અંદર જે પોતાનું કેમિકલ છોડે છે, જેના કારણે ખેડૂતોને ખેતી કરવાની અંદર તકલીફ પડી રહી છે. આ અંગે જીપીસીબીને પણ અનેકવાર જે ખેડૂતો છે તે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ જીપીસીબી દ્વારા પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. હાલ આપણી પાસે કરખડી ગામના જે ખેડૂત છે, ખેડૂત સાથે વાત કરીશું. શું સમસ્યા છે અને કેટલા સમયથી સમસ્યા? આ સમસ્યા લગભગ 5-7 વર્ષથી છે, પણ અત્યારની તારીખમાં આની સિચ્યુએશન એટલી ખરાબ થઈ ગઈ છે કે કરખડી દૂધવાડા કેનાલ રોડ પર આવેલી નાના મોટા જેટલા બી કેમિકલ ઉદ્યોગો છે તે ઉદ્યોગો પોતાની મનમાની કરે છે અને જમીનમાંથી પાણી જેટલું લેવાનું હોય એના કરતાં વધારે લઈ લે છે. એમને પરમિશન 100 કેલની હોય તો રોજનું 300 કેલ પાણી લે છે અને 300 કેલ પાણીની પ્રોસેસ ના કરવી પડે એટલા માટે એ લોકો એ કેમિકલયુક્ત પાણી પોતાના એક બોર એવો રાખેલો હોય છે કે એ પાણી કેમિકલવાળું જમીનમાં ઉતારી દે છે અને બીજું પાણી કેનલ દ્વારા 2 નંબરમાં હાઈ સીઓડીવાળું અને એકદમ રોગ ફાટે એવો પાણી કેનલમાં છોડી દે છે. એ જ પાણી અમારા મહીસાગરમાં રહીને મહીસાગર નદીમાં જ આવે છે અને એના લીધે ખારપાટ અત્યારે બહુ જ વધે છે. અત્યારની સિચ્યુએશન એટલી ખરાબ છે કે અમારા કરખડી ગામમાં જ્યાં પણ બોર કરાવીએ છીએ ત્યાં આગળ જે બી પાણી નીકળે છે એ કલરવાળું લાલ નીકળે છે, પ્લસ એની કંડક્ટિવિટી 7-8 હજાર છે, જે પાણી પીવા લાયક તો નથી જ પણ એનો વપરાશ કરવા લાયક પણ નથી. પાણી જો અમે મોઢામાં રાખીએ તો આંખો ચતરે છે અને બીજું કે એ પાણી પશુઓ માટે પણ યોગ્ય નથી અને એ લાલ પાણીની દ્વારા જો ખેતી કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને એના લીધે પાકને ખૂબ નુકસાન થાય છે. અને આ લોકો 2 ફાર્મ કંપનીઓ ચલાવે છે. ઓની સામે તંત્રને અમે રજૂઆત વારંવાર કરી છે, પણ તંત્ર ઓની સામે કોઈ જ કાર્યવાહી નહીં કરતું. જે પણ અધિકારીઓ છે ખાલી સ્થળ પર પેપરવર્ક કરી નાહી જાય છે અને એનો કોઈ પણ સાચો ડિસિઝન પબ્લિક હિતમાં આ લોકો હાલતા નથી અને એના લીધે અમે કેટલી હાડમારીઓ વેઠી લે છે. એના લીધે પાણીની તો સમસ્યા છે જ, પણ એટમોસ્ફિયરમાં પણ એટલું બધું પોલ્યુશન છે કે આ કેમિકલ વાળો જે ગેસ છોડવામાં આવે છે એનાથી શ્વાસમાં તકલીફ પડે છે. એટલે આ લોકો હવા પોલ્યુશન, જમીન પોલ્યુશન અને આ વોટર પોલ્યુશન કરીને
ચાલી રહી છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ અમો તંત્ર પણ કોઈ જાતની તકેદારી નથી રાખતું. અમે આજે આ બધા ભેગા થઈને તમને મીડિયા દ્વારા એટલું કહેવા માંગુ છું કે તમે હવે બસ આ બધું છેલ્લા 18 વર્ષથી કેમિકલ છોડતી કંપનીઓએ પાદરા તાલુકાના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. પાદરાના કરખડીના ખેતરોમાં પાણીનો રંગ બદલાયો અને લાલ જેવો થઈ ગયો. પ્રદૂષિત થયેલા પાણીને કારણે ખેડૂતોના સરગવા સહિતના પાકને ભારે નુકસાન થયું. ખેતરમાં ઉભેલો ખેડૂતોનો પાક સુકાવા લાગતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તો આ પાણી હવે પીવાની સાથે વાપરવા લાયક પણ નથી રહ્યું. બીજી તરફ કરખડી ગામની બાજુમાં આવેલું દૂધવાડા ગામ જ્યાં અનેક કંપનીઓ આવેલી છે, જે કંપનીઓ પાણીનો યોગ્ય નિકાલ ન કરતા બોરવેલમાં રોટન કેમિકલ યુક્ત પાણી જમીનમાં આડેધડ નાખી રહી છે. અહીંની કંપનીઓની મનમાનીને કારણે અહીંના લોકો પર ચામડીના રોગનું જોખમ વધ્યું છે. મહદઅંશે પાણી જોવા જઈએ તો ઘણા વિસ્તારોમાં લાલ પાણી નીકળ્યા છે અને કેનલનું તળિયું તૂટી જવાના કારણે જે પાણી અંદર જમીનમાં ઉતર્યું તેના કારણે ભૂગર્ભ જળ મોટા અંશે પ્રદૂષિત થયા છે. ઝી 24 કલાકની ટીમે દૂધવાડા ગામના ખેડૂતોને મળી તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. પાદરા તાલુકાના કરખડી ગામ બાદ હવે આપણે આવી પહોંચ્યા છે પાદરાના દૂધવાડા ગામે, જે કરખડીની બાજુનું જ ગામ છે. ત્યાં પણ આ જે પાણીની સમસ્યા રહેલી છે. આપણે જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે કેમિકલ વાળું પાણી છે તે ખેતીને ખૂબ નુકસાન કરે છે, તેમજ પોતાના સ્વાસ્થ્યને પણ ખૂબ નુકસાન કરે છે. જે પાણી પીવા લાયક નથી. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે પેલા કાકા ઊભા છે જે બોટલ ભરીને, એ પાણી એકદમ લાલ કલરનું અને કેમિકલ વાળું પાણી છે, જેના કારણે જે ખેતીના પાકને ખૂબ નુકસાન થાય છે. અહીંના ખેડૂતો છે, જે ખેડૂત સાથે વાત કરીશું. જે આપણા જે આ જે ખેતીને નુકસાન થાય છે, લાલ પાણી, જે કંપનીઓનું જે આ પ્રદૂષણ છે, જેના કારણે તમારી ખેતીને શું તકલીફ પડે? અમારે તો અહીંયા ખેતી થતી જ નથી. આ પાણીથી ઉછેરીને વરસાદના પાણી ઉછરેલું હોય, આ પાણી વારો એટલે બધી ખેતી સુકાઈ જાય છે અને દૂધવાડા ગામના બધા જ ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. આ પાણીનું પ્રદૂષણ કરી આ ઇન્ડસ્ટ્રી હવે નર્મદા કેનાલમાંથી બી પાણી ઉઠાવી રહી છે. આ બધાની ફરિયાદ કરતા હોવા છતાં તંત્ર જાગતું નથી અને આ બધા મોટા માથા ખેડૂતોને દબાવી દે છે. ચોક્કસથી આપણી સાથે અહીંયા ખેડૂત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, અહીંયા આગળ જે ખેતી થાય છે, ખેતીની અંદર શું શું નુકસાન થાય છે અને શરીર જે સ્વાસ્થ્યને શું છેડા થઈ રહ્યા છે? ભાઈ, અત્યારે તો શ્વાસમાં બહુ તકલીફો પડે છે અને પીવા લાયક પાણી તો છે જ નહીં. એટલે અમારે તો બહુ હાલાકી અને વેચાતું પાણી લાવીને પીએ છે અને બહુ હાલાકી વેઠી રહ્યા છે. એટલે આમાં જીપીસીપી વાળાને બધાને કહીએ પણ એ કશું માનતા જ નહીં. સાચું માનતા નહીં. આવીને જોઈ જાય છે પણ એ પૈસાના ભૂખ્યા છે. પૈસા લઈને ખરીદાઈ જાય છે એટલે કશું અહીં ઉકલતું જ નહીં કોમ. અને પશુઓને તો પીતો જ નહીં પાણી. અમારે તો લાવીને 20-20 કિલોમીટરથી લાવીને ટેન્કરોથી પીવડાવવું પડે છે. એટલે આ બહુ ખરાબ સમસ્યા છે અને જલ્દ ઉકેલ આવે એ માટે અમે એ કરીએ. બિલકુલ. એટલે કે પાદરા તાલુકાના જે 400 ની અંદર જે પાદરામાં જે 400 ઉદ્યોગો આવેલા છે, જે ઉદ્યોગોના કારણે જે કેમિકલ જે કંપનીઓ છોડે છે, જે ભૂગર્ભની અંદર, તેને ખેતીને પણ ખૂબ નુકસાન થાય છે. આ અંગે જીપીસીબી તેમજ ઉપલા અધિકારીઓને પણ અનેકવાર રજૂઆતો કરી છે જે ખેડૂતોએ અહીંના, પરંતુ કોઈ સાંભળવા રાજી નથી તેવું હાલના જે ગામડાના જે ખેડૂતો છે તેવું કહી રહ્યા છે. મિતેશ માલી, ઝી મીડિયા, પાદરા. પાદરા તાલુકામાં દિવસે ને દિવસે વધતા પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક એકમોએ તાલુકાના લોકોની ઊંઘ હરામ કરી નાખી. અનેક રજૂઆત છતાં તંત્ર યોગ્ય પગલાં ન લેતા હાલ તો પાદરા તાલુકાના 7 જેટલા ગામોના પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે. મધ્ય ગુજરાતનો પેરિસ ગણાય છે એ પાદરા તાલુકો છે. પાદરા તાલુકાના કેટલાક ખેડૂતો હાલ આ એક હાલાકી વેઠી રહ્યા છે. જો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ, એ જે પાણી છે એ પાણી કોઈ પીવા લાયક નથી કે આપણે કોઈ રંગવાળું પાણી નથી.
પરંતુ આ પાણી છે કેમિકલવાળું, જે પાદરા તાલુકાની અંદર જે કંપનીઓ આવેલી છે, કંપનીઓ દ્વારા જે કેમિકલ જે છોડવામાં આવે છે, ભૂગર્ભની અંદર જે પાણી કેમિકલવાળું છોડવામાં આવે છે, જેના કારણે આ પાણી લાલ આવે છે. આ પાણીના જે લાલ પાણી છે કેમિકલવાળું છે, જેના કારણે જે ખેડૂતોને ખેતી કરવાની અંદર હાલાકી પડી રહી છે, જેથી ખેતીનો પાક નિષ્ફળ જાય છે. ખેતીની અંદર પણ ખૂબ મોટું નુકસાન થાય છે, જેથી ખેડૂતો હાલ રોષે ભરાયા છે અને કંપનીઓ સામે આંદોલનો કરી રહ્યા છે. પરંતુ જીપીસીબી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ના લેવાના આ જે ખેડૂતો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે. મિતેશ માલી, ઝી મીડિયા, પાદરા. કોઈ જાહેરાત કરવી અને પછી નિષ્ક્રિય થઈ જવું, આ પદ્ધતિ શીખવી હોય તો કોઈ મેગા સિટી અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી શીખે. જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટાભાગની યોજનાઓના અમલીકરણમાં આ જ પદ્ધતિ અપનાવે છે, જેનું તાજું ઉદાહરણ ખારીકટ કેનાલની સફાઈના મામલે સામે આવ્યું. ગત મે મહિનામાં મોટા પાયે શરૂ કરાયેલી ખારીકટ કેનાલની સફાઈ બંધ થતાં ફરીથી સમગ્ર ખારીકટ કેનાલ કચરાપેટી બની ગઈ છે. ઈએમસી ફક્ત વાયદા કરવામાં માહેર. ખારીકટ કેનાલ ફરી બની ઉકરડો. કેનાલમાં પાણી નહીં, ગંદકી વધારે. જળસંચય યોજનાના નામે રાજ્ય સરકારે ગત મે મહિનામાં રાજ્યભરમાં સામૂહિક મહાઅભિયાન શરૂ કર્યું હતું, જેમાં ઈએમસી દ્વારા 17 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલની સફાઈનું કામ જોરશોરથી હાથ ધરવામાં આવ્યું હતું. એક તબક્કે શાસકો અને તંત્રએ સોશિયલ મીડિયામાં એવો માહોલ ઊભો કર્યો હતો કે જાણે ઈએમસી તંત્ર પાસે ખારીકટ કેનાલને સાફ કરવા સિવાય બીજું કોઈ કામ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કથની અને કરણીમાં ઘણો ફરક છે, કેમ કે ઈએમસીએ જોરશોરથી સાફ સફાઈ કરેલી કેનાલની અત્યારની હાલત દયનીય છે. આ દ્રશ્યો છે જશોદાનગર વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલના. કેનાલની વર્તમાન હાલત જોઈને કોઈ પણ એમ ન કહી શકે કે આ કેનાલની થોડા મહિના અગાઉ મોટા પાયે સફાઈ હાથ ધરાઈ હતી. હાલમાં સમગ્ર કેનાલમાં મોટા પાયે કચરાનો ઢગલો જોવા મળે છે અને દુર્ગંધ મારતું પાણી સ્થાનિકોની સમસ્યામાં વધારો કરી રહ્યું છે. તો પારાવાર ગંદકી અને તેના કારણે થતા મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે. નરોડાથી નારોલ સુધીની જે કેનાલ છે એ કેનાલ ફરી એશિયાની સૌથી મોટી કચરાપેટી બની ગઈ એવું લાગે છે. આસપાસના વિસ્તારો અસહ્ય દુર્ગંધથી અને મચ્છરજન્ય રોગચાળાના ઉપદ્રવથી એટલા ત્રાસી ગયા છે કે અધિકારીઓ કેનાલને સાફ સફાઈ માટે જે કેમેરા લગાવવાની જે વાત કરી હતી એ માત્ર થાંભલા લગાવ્યા છે, કેમેરા લગાવ્યા નથી. નાગરિકો પણ એટલા જ જવાબદાર છે કે કચરો નાખવા માટે તે જો નાગરિકોને દંડવામાં આવે અને કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ સંકલન કરી આ કેનાલને ચોખ્ખી કરે કાં તો પછી કેનાલને પૂરી દે તો જ આપણે એક રસ્તો બચશે, બાકી તો કેનાલ હતી એવી છે. અહીંયા આગળ નાગરિકોની કેટલી સમસ્યા છે, આજે કેટલો રોગચાળો અહીંયા ફાટી નીકળે છે. આ તો જે રહેતું હોય એને જ ખબર પડે, જે ના રહેતું હોય એને ખબર ના પડે. અને નાગરિકોની સમસ્યા ઘણી બધી છે. તમે મને શું બીજા દરેક જણને પૂછો, કેમ કે અને લોકોને રોગ કેટલા થયેલા છે ખબર છે, હોસ્પિટલોમાં દાખલ કરેલા છે, એ પૈસા કોણ આપશે? સાફ સુફી કરાયા પછી મેઇન જે પ્રોબ્લેમ હતો કે એમાં ઉદ્યોગોનું જે ગંદુ પાણી હોય છે એ છોડવામાં આવે છે. એ પાણી બંધ કરાવવા માટે અમે વારંવાર કેટલી વાર રજૂઆત કરી પણ એનું કોઈ પરિણામ ના આવ્યું. કેનાલ સાફ થઈ ગયા પછી એને એ જ પ્રવાહ ચાલુ જ. એટલે અમે કેટલી વાર કહ્યું કે ભાઈ તમે આ સાફ સુફ કરાવો, આ ગંદકી કેટલી ગંદી હવા આવે છે જુઓ. પહેલા તો સફાઈ અભિયાન હાથ ધરીને ઈએમસીએ લાખો રૂપિયાનો ધુમાડો કર્યો છે, ત્યારે હવે મ્યુનિસિપલ તંત્ર ફરી સફાઈનું કામ શરૂ કરવા જઈ રહી છે. તો આ સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો સ્વીકારી રહ્યા છે કે ખારીકટ ફરી દૂષિત બની છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે ખારીકટ કેનાલ સાફ કર્યા પછી કેટલાક ભાગમાં કચરા નાખવાની પ્રવૃત્તિ થઈ છે અને કચરો પણ ભેગો થયો છે. આગામી જાન્યુઆરી એન્ડથી ફરી એક વખત જળ સંચયના ભાગરૂપે અમે કેનાલ સાફ સુફી કરવાનું કામ હાથ પર લેવાના છે. જ્યાં સુધી સીસીટીવી કેમેરાનો સવાલ છે, અગાઉ પણ ચર્ચા થઈ છે કે આમાં ઇન્સ્ટોલ કરેલામાંથી 30 જ કેમેરા ચાલુ હતા, બાકીના કેમેરાને કેમ ચાલુ નથી થયા એની પણ એક્શન લેવામાં આવી છે અને નવેસરથી ટેન્ડર કરી આ બધા જ કેમેરાઓ બદલી અને નવા કેમેરાઓ મૂકવાનું પણ અમે આયોજન કરેલ છે.
ખારીકટ કેનાલમાં કચરો ફેંકતા લોકો પર નજર રાખવા માટે વિવિધ સ્થળે સીસીટીવી લાગવાની વાત એએમસીએ કરી હતી, પરંતુ આજે પણ ઘણા થાંભલાઓ એવા છે કે જ્યાં કોઈ પણ સીસીટીવી લાગેલા નથી. કરોડો ખર્ચ્યા બાદ આજે પણ જશોદાનગર પાસેની ખારીકટ કેનાલ દૂષિત છે. એવું નથી કે ફક્ત જશોદાનગરમાં જ આ હાલત છે. સીટીએમ, ઓઢવ, વસ્ત્રાલ કે પછી ઠક્કર બાપાનગર, પૂર્વથી ઉત્તર સુધીના વિસ્તારોમાં પસાર થતી કેનાલમાં બધા જ સ્થળે ગંદકી જોવા મળી રહી છે. જળ સંચય યોજના અંતર્ગત ગત મે મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મોટા ઉપાડે શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલની સફાઈની જાહેરાતો કરવામાં આવી હતી. મોટા ઉપાડે કામગીરી પણ થઈ, સીસીટીવી લગાવવાની વાત કરી, નોટિસો લગાવી, પરંતુ આપ જોઈ શકો છો આજે ઝુંબેશ શરૂ થયાના 6 મહિના પછી પણ જશોદાનગર વિસ્તારમાંથી પસાર થતી આ કેનાલના કિનારે ફક્ત થાંભલા લાગેલા છે. સીસીટીવીનું ક્યાંય નામો નિશાન નથી અને જે નોટિસ લગાવી છે તેની સામે કેનાલની જે વાસ્તવિક હાલત છે એ અમે તમને બતાવવાના પ્રયત્નો કરીશું. કેનાલની અંદરના દ્રશ્યો જોતા જ ખબર પડી જાય છે કે તંત્ર દ્વારા જે તે સમયે ખૂબ જ મોટા પાયે કામગીરી કરવામાં આવી, પરંતુ હાલમાં જ્યારે પરિસ્થિતિ જોવા જઈએ છીએ ત્યારે સંપૂર્ણ નિષ્કાળજી જોવા મળે છે. સમગ્ર જે કેનાલ છે તે ફક્ત ને ફક્ત કચરાથી ભરેલી છે. ફક્ત મ્યુનિસિપલ તંત્રનો જ વાંક નથી, સ્થાનિક લોકો કે જે આસપાસના વિસ્તારમાં રહે છે તે પણ અહીંયા મોટા પ્રમાણમાં જે ઘન કચરો છે તે પોતાની મરજી મુજબ કોઈ પણ સમય અહીંયા નાખી જાય છે. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ જે વાયદા કર્યા હતા ખારીકટ કેનાલની સફાઈના, તે આજના દિવસે બિલકુલ પણ સફળ થયા નથી. તેની સામે પ્રશ્નો ફક્ત કોર્પોરેશનની સામે જ નહીં, પરંતુ લોકોની જે કામગીરી છે, લોકોની જે માનસિકતા છે તે અંગે પણ ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન હર્ષ હિરપરા સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આ વાત માત્ર ભરૂચ, અમદાવાદ કે વડોદરાથી નથી અટકતી. વાત એ છે કે સરકાર જે રીતે વિકાસની વાતો કરે છે, પાણી ભલે પહોંચતું, પરંતુ કેવું પહોંચે છે તે જાણવું પણ તંત્ર અને સરકારે ખૂબ જરૂરી છે. થોડી જ વારમાં સંજીવની સાથે સમાચાર. નમસ્કાર.